નર્સ સાથે દુષ્કર્મ કરનાર રેડિયોલોજીસ્ટ ટેકનિશિયનની પોલીસે ધરપકડ કરી હતી। સુભાનપુરા વિસ્તારમાં આધાર હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણની સાંજે નર્સ સાથે દુષ્કર્મ કરનાર રેડિયોલોજીના ટેકનિશિયનની પોલીસે ધરપકડ કરી છે। સુભાનપુરામાં ઝાંસી કી રાની સર્કલ નજીક આધાર હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણની સાંજે લાઇટ ગઈ હતી। ત્યારબાદ દર્દીને ખસેડવાના બહાને દાદર પર બેસેલી 22 વર્ષની નર્સને અશરફ ચાવડાએ બોલાવી હતી। ત્યારબાદ અશરફ નર્સને ઉંચકી ઉપરના માળે ઓપરેશન થિયેટરની બહારના રૂમમાં લઈ ગયો અને દુષ્કર્મ કર્યું હતું। ગોરવા પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીના ગુનામાં અશરફની ધરપકડ કરી છે। આ અંગે વધુ વિગતો આપતા ડીસીપી ઝોન 1 જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે પીડિતા પોલીસ સ્ટેશન આવ્યા બાદ ગુનો નોંધાયો હતો। અશરફની ઉંમર 28 વર્ષની છે અને તે મૂળ કોડીનારનો છે। આ મામલે ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર અને પીડિતાના પરિવારજનો પોલીસ દ્વારા તબક્કાવાર પૂછપરછ કરવામાં આવી રહી છે। હોસ્પિટલના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવશે। કેમેરા ચાલુ કે બંધ તેની પણ વિગત નિષ્ણાંતો દ્વારા એકત્ર કરવામાં આવશે। અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે, ઘટના નજર જોનાર સાક્ષી અને લવ જિહાદના એંગલની પણ તપાસ કરવામાં આવશે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આધાર હોસ્પિટલ છે, એમાં જે યુવતી છે ભોગ બનનાર, એનો જે ગ્રીવન્સ છે એ આધારે બીએનએસ કલમ 64, 351(2) એટ્રોસિટી એક્ટની 325 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તારીખ 15ની ઘટના છે અને જ્યારે યુવતી પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તરત જ મેટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ઘટના એ પ્રકારની છે કે ભોગ બનનાર યુવતી છે અને એના જે સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉંચકી લઈ જઈ અને કૃત્ય કરેલું છે। આ તપાસનો વિષય છે, જે તપાસની અંદર ત્યાં જે પેશન્ટ છે તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે। બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે। ત્યાં જો સીસીટીવી કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે। પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે કે પરિવારજનોએ અગાઉ કોને જાણ કરી છે અને જે ડૉક્ટરને એમણે વાત કરી છે એ ડૉક્ટરને પણ પૂછપરછ કરી અને તપાસવાનું કામ ચાલુ છે। આ આવશે, 100% કરવામાં આવશે। એ તપાસનો વિષય છે। સીસીટીવી કેમેરા મેળવી અને આ સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ, અને બંધ છે તો ક્યારથી છે, એ તમામ તપાસ કરવામાં આવશે। કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત, ભોગ બનનારનો મેડિકલ કરાવવાનું, આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય, સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવશે। આરોપીનું નામ અશરફ ઝીણાભાઈ ચાવડા છે, મૂળ કોડીનારનો છે અને છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરતો હતો। કારણ કે જનરલી મહિલા છે એ પોતાની રજૂઆત છે મહિલાઓને કરતી હોય છે, કદાચ એમને ત્યાં કોઈને રજૂઆત કરી હોય અને રજૂઆત ધ્યાને ન લેવામાં આવી હોય એવું પણ બને। આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ સે ડૉક્ટર્સને વાત કરી હતી અને ડૉક્ટરે સપોર્ટ ન કરી। આ બધી તપાસ કરી અને પછી એમને સી ટીમને બોલાવી તો સી ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ફરિયાદ લેવામાં આવેલ છે। પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે, આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજર જોનાર સાહેદો હાજર છે, સીસીટીવી અને સાયન્ટિફિક એવિડન્સ, કોલ ડિટેલ અને ટાવર ડમ્પની માહિતી લેવામાં આવશે। 100% લવ જહાજના એંગલને જોવામાં આવશે। હા, થઈ ગઈ છે। બીએનએસ કલમ 64, 351(2) અને 325(a) એટ્રોસિટીની કલમ। એ બધી તપાસ કરવાનો વિષય છે। હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આરોપીની ઉંમર 28 વર્ષની છે।